નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય કલશોર એકમ નંબર 7 એક છલાંગે દરિયો કૂદો એમાં પાઠ સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં આ જે પાઠ છે એનું વાંચન કર્યું હતું. હવે આજના વિડીયોમાં આપણે આ પાઠ વિશેની સમજૂતી મેળવીશું. તો દરવાન એટલે કે જે રાજાના મહેલમાં, જે રાજ દરબારમાં હોય એ સિપાહીઓ હોય, દરવાન જે આગળ ઊભા હોય એ મહારાજની જય હો એમ કહે છે. અને મહારાજના કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને, વાનર એટલે કે વાંદરા જેવા માણસને લઈને સભાગૃહમાં, એટલે કે જે રાજસભા ભરાય છે કે રાજા જ્યાં બેસે છે એ જગ્યાએ આવવાની રજા માગે છે. તો રાવણ કહે છે કે આવવા દો, સારું, તો એને તમે લઈને અંદર આવો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. એટલે કે 4-5 જેવા સૈનિકો છે. એ સૈનિકો જે હનુમાન છે એને, જો અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે હનુમાનને દોરડા વડે બાંધવામાં આવ્યો છે. બંને હાથ પાછળ કરીને હાથ પણ બાંધી દેવામાં આવ્યા છે અને શરીરનો ભાગ પણ દોરડા વડે બાંધી દેવામાં આવ્યો છે. આ રીતે બાંધીને આ જે રાજા છે, રાવણ છે, એની પાસે એને ત્યાં લઈને આવે છે. રાવણ, અરે આ કોણ છે? કે રાવણ આને જોઈને પૂછે છે કે આ કોણ છે? નથી એ વાંદરા જેવો દેખાતો કે નથી એ માણસ જેવો દેખાતો, એમ રાવણ કહે છે. એને અહીં તમે શું કરવા લાવ્યા છો? શું કામ છે એનું? એમ કહે છે. તો હનુમાન કહે છે કે હું નર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. કે હું થોડો મનુષ્ય એટલે કે હું માણસ, થોડો વાંદરા જેવો છું અને થોડો મનુષ્ય જેવો છું, એમ કહે છે હનુમાન. એટલે સૈનિકો કહે છે કે મહારાજ, આ તો બહુ તોફાની છે, તોફાની નટખટ છે. એ આપને મળવાની જીદ કરતો હતો. કે એ હનુમાન જે છે એ રાવણને મળવા માટેની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. કે એટલે હનુમાન કહે છે કે હું દરિયા પારથી આવું છું, એવું સૈનિકોને હનુમાને કહ્યું હતું. તેથી સૈનિકો રાવણને કહે છે કે દરિયા પારથી, કે દરિયાની સામેના કિનારેથી આવ્યો છે એમ કહ્યું છે. રાવણ કહે છે, બોલ વાનર, શું કામ છે? એટલે રાવણ કહે છે કે શું, તારું શું કામ છે? બોલ, હવે તો બોલ, એમ કહે છે. એટલે હનુમાન કહે છે, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. કે તમારા જે સૈનિકો છે એ મને અહીં તમારી પાસે પકડીને લાવ્યા છે. સૈનિકો કહે છે, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. કે આખું અશોક વાટિકા જે છે, રાવણ જ્યાં મહેલ હતો એની આજુબાજુની જગ્યા જે છે અશોક વાટિકા, એને આખું ખેદાન મેદાન, એટલે બધું અહીંથી ત્યાંથી અહીં એમ બધું જથર વથર કરી નાખ્યું છે એમ કહે છે. બધા ઝાડ પરના ફળો પણ એ ખાઈ ગયો છે. એટલું જ નહીં મહારાજ, એ તો ઝાડવાઓને મૂળિયામાંથી જ એણે ઉખેડી નાખ્યા છે, એમ કહે છે સૈનિક. હનુમાન કહે છે, એ બધા તો સુકાયેલા હતા, એમ કહે છે. એટલે રાવણ કહે, અરે મૂર્ખ વાનર, એટલે અરે બુદ્ધિ વગર મૂર્ખ, એટલે કે જે બુદ્ધિ વગરનો હોય, તે જેનામાં બુદ્ધિ હોતી નથી તે, કે વચ્ચે ન બોલ. હનુમાન કહે છે ને કે એ તો બધા સૂકા હતા એમ. એટલે રાવણ કહે છે કે તારામાં કોઈ બુદ્ધિ નથી, તું મૂર્ખ છે, એમ કે તું વચ્ચે નહીં બોલ, એવું કહે છે. તે શા માટે તોફાન કર્યું? તે શું કરવા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? કે તું દરિયાની સામેને કિનારેથી આવ્યો છે એ વાત સાચી છે? એટલે હનુમાન કહે છે કે હા, આ વાત સાચી છે કે હું દરિયાની સામેના પારથી આવ્યો છું. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? કે તું આટલો મોટો દરિયો જે છે એ તું કેવી રીતે ઓળંગી શકે છે? કે એ આખો તું કઈ રીતે કૂદી શકે છે? અને તે લંકામાં પ્રવેશ એટલે કે અંદર તું કેવી રીતે આવ્યો? એમ કહે છે. હનુમાન, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું.
કે હનુમાને રાવણને કહે છે કે જો તમારે એ જાણવું હોય કે હું દરિયો ઓળંગીને કઈ રીતે આવ્યો, તો દરિયો ઓળંગીને તું કઈ રીતે આવ્યો એ તમારે જો મારી પાસેથી જાણવું હોય તો જે તમારા મંત્રીઓ જે આજુબાજુ રાજાની સામેની જગ્યામાં ખુરશીમાં બેઠા હોય છે એ જગ્યા પર તમે મને બેસાડશો તો હું તમને કહીશ કે હું દરિયા પારથી કઈ રીતે આવ્યો, કે દરિયો ઓળંગીને હું કઈ રીતે આવ્યો, એમ હનુમાન પેલા રાવણને કહે છે. એટલે રાવણ કહે છે કે તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ. તુચ્છ એટલે કે જેની કોઈ મૂલ્ય હોતું નથી, તે કે તારું શું છે, તું લંકાની રાજસભામાં આસન પર બેસવા માટે કહે છે, એમ રાવણ હનુમાનને કહે છે. હનુમાન, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું, રામદૂત તરીકે આપની સાથે ઉપસ્થિત છું, અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. એટલે હનુમાન કહે છે કે ના, હું તો ભગવાન પ્રભુ એટલે ભગવાન ઈશ્વર, હું એનો રામનો સેવક છું. આપણે બધા જાણીએ છીએ કે હનુમાન એ રામના ઉપાસક હતા, રામની સેવા કરતા હતા, તો રામદૂત તરીકે હું આવ્યો છું એમ કહે છે. અને અત્યારે હું તમારો મહેમાન છું, અતિથિ છું. મહેમાન એટલે કે અતિથિ છું, તેથી આપે મને આસન આપવું જ પડશે. રામનું નામ સાંભળીને રાવણ તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. રાવણ કહે છે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એટલે રાવણ કહે છે કે હે સૈનિકો, તમે આને હમણાં જ પકડીને જેલમાં પૂરી દો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન આપવું જોઈએ. એટલે કે જે રાજદરબારમાં મંત્રીઓ બેસે છે એમાંનો એક મંત્રી કહે છે કે હું તમારી ક્ષમા એટલે કે હું તમારી માફી માગું છું, પણ આ આપણા રાજ્યમાં ભલે બહારથી આવ્યા હોય પણ એ આપણા મહેમાન ગણાય છે, બીજા રાજ્યમાંથી આવે એ આપણા મહેમાન ગણાય, તેથી એમને જેલમાં પૂરી શકાય નહીં. અને હું તમને વિનંતી કરું છું કે એમને તમે આસન આપો, કે એને આસન આપવું જોઈએ, એમ એક મંત્રી કહે છે. રાવણ, બિલકુલ નહીં, એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. એટલે રાવણ તો માનતો જ નથી. કેમ નહીં માને? તો આ જે હનુમાન છે એ રામના ઉપાસક છે અને રામ એ રાવણનો દુશ્મન છે. તેથી એટલે રાવણ કહે છે કે ના, એણે જે પણ કહેવું હોય એ ઊભા કહે, હું એને આસન આપવાનો નથી એમ કહે છે. એટલે મંત્રી કહે છે, પણ મહારાજ, તે રાવણ કહે છે, પણ ને બણ, આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહે. રાવણ કહે છે કે જે હોય એ મારી આજ્ઞા છે, કે હું તમને જે કહું એ તમારે માનવું પડે. એણે જે કહેવું હોય એ ઊભા જ કહેશે અને એ ઊભો જ રહેશે એમ કે હનુમાન કહે, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. એટલે હનુમાન પણ કહે છે કે મને હું આસન પર બેસતા આવડે છે, એમ પેલા રાવણને કહે છે. આમ કહીને તો હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી. જેવી આંગળી ખેંચી એવી એની પૂંછડી લાંબી થવા લાગી. હનુમાનની પૂંછડી જેમ જેમ લાંબી થાય છે તેમ તેમ આસન બનતું જાય છે. એ ગોળ 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 અહીં આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કે હનુમાનની જે પૂંછડી છે એના દ્વારા એણે આ રીતે ગોળ ગોળ આસન બનાવ્યું છે અને એ રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું છે. અને જે હનુમાન છે એ કૂદીને આ ઊંચા આસન ઉપર બેસી જાય છે. એટલે તો રાવણ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે કે મારા જ દરબારમાં આવીને, મારા જ મહેલમાં આવીને આ હનુમાન મારા કરતાં પણ ઊંચા આસન પર બેસી ગયો, એમ કરીને રાવણને તો ખૂબ જ ગુસ્સો આવી જાય છે. એટલે રાવણ પછી કહે છે કે આ વાનરને તરત જ પકડી લે અને એની પૂંછડી કાપી નાખો, ક્યાં તો પછી એની પૂંછડીને સળગાવી દો.
મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિ જોઈને ખૂબ જ ડરી જાય છે, બી જાય છે કે આ હનુમાન તો પોતાની આંગળી પકડીને પૂંછડી લાંબી કરીને પૂંછડીનું પૂછાસન બનાવીને કે પૂંછડી ગોળ ગોળ વાળીને એની ઉપર બેસી જાય છે, તો એ શું પરાક્રમ કરી શકતો હશે એમ કરીને બધા ડરી જાય છે. હનુમાન પોતાની પૂછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. પૂછાસન એટલે કે આ જે એક જાતનું બેસવાનું આસન, સિંહાસન છે તેવી જ રીતે પૂછાસન છે, પૂંછડીનું બનાવેલું આસન. એટલે રાવણ કહે છે, સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરને પૂંછડી સળગાવી દો. કે રાવણ કહે છે કે જે મેં તમને આજ્ઞા આપી છે એનું તમે પાલન કરો, તમે આ વાંદરાની પૂંછડી સળગાવી દો, અભિમાની વાંદરાની પૂંછડી તમે સળગાવી દો. એટલે સૈનિકો ક્યાંકથી એટલે કે કોઈક જગ્યાએથી ગોદડા અને ગાભા, ગોદડાને એવું બધું એ ભેગું કરે છે અને પછી ત્યાં લઈ આવે છે અને હનુમાનની પૂંછડી પર વીંટાળી દે છે. હનુમાનની પૂંછડી પર વીંટાળી દે છે અને પછી કોઈક જગ્યાએથી તેલ લાવે છે અને એ ગોદડા ઉપર રેડે છે અને છેલ્લે દિવાસળી સળગાવીને એની હનુમાનની પૂંછડી સળગાવી દે છે. જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાને પોતાનું પરાક્રમ એટલે કે પોતાના જે પરાક્રમો હતા એ ચાલુ કરી દે છે. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવા માંડ્યો. હનુમાનની તો પૂંછડી સળગી જાય છે એટલે આપણે જાણીએ છીએ કે સળગતું કોઈ પણ વસ્તુ કે લાકડું આપણે કોઈ જગ્યાએ અડકાવી દઈએ તો ત્યાં પણ અગ્નિ પ્રગટી જાય છે, કે ત્યાં પણ આગ સળગવા લાગી જાય છે. તો હનુમાનની પૂંછડી સાથે આગ લાગી ગઈ છે, તેથી હનુમાન જે જગ્યાએ પણ પૂંછડી અડકાવે એ જગ્યાએ આગ લાગી જાય છે અને લાંબી પૂંછડીનો છેડો એ જુદી જુદી જગ્યાએ અડકાવે છે અને ઘડીકમાં તો ઘડીકમાં પેલા ખૂણે હનુમાન તો કૂદીને ઘડીકમાં આ બાજુના ખૂણે, ઘડીકમાં પેલા ખૂણે કરીને દરેક જગ્યાએ એ કૂદવા લાગી જાય છે અને પોતાની પૂંછડી અડકાવી દે છે. એટલે દરેક જગ્યાએ રાજમહેલમાં આગ લાગી જાય છે. એટલે બધા આમથી તેમ ભાગમ ભાગ કરવા લાગી જાય છે. હનુમાન તો સળગતી પૂંછડી લઈને ત્યાંથી કૂદી જાય છે અને રાજમહેલના બીજા મકાનો તરફ કે રાજમહેલમાં બીજા જે મકાનો હતા તે બાજુ એ જતો રહે છે. પછી ત્યાંથી એ બજારમાં પણ જતો રહે છે, ત્યાં પણ બધે આગ લગાડવા લાગી જાય છે. લંકાના રાક્ષસોમાં નાશ ભાગ મચી જાય છે. એટલે બધા રાક્ષસો હતા, માણસો હતા એ ભાગવા લાગી જાય છે આગ લાગી જવાથી. અને સૈનિકો એક જગ્યાએ આગ હોલવે છે, ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પણ આગ લગાડી દે છે. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય. આ રીતે હનુમાને રાવણને પોતાની શક્તિનો કે રાવણે એને આસન ન આપ્યું તો એણે રાવણને સબક શીખવવાની વાત અહીં કરવામાં આવી છે. આ નીચેની જે ગીત છે એ આપણે આગળ શીખી ગયા. તો હવે આપણે અહીં આપેલ વાર્તાના કે અહીં આપણે જોયું હનુમાન અને રાવણની વાતચીત, એના પરથી કેટલાક ખરા ખોટા આપ્યા છે એ આપણે હવે જોઈશું. તો સૂચના છે, વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો, કે ખરા ખોટા કરો. જે અહીં આપણને વાક્ય આપવામાં આવ્યા છે એ વાક્ય સાચા છે કે ખોટા. જો સાચું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની રહેશે. તો હવે આપણે એ જોઈશું. તો 1 નંબર, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. તો આપણે અહીં શીખી ગયા કે એક મંત્રી હતો, એણે કહ્યું હતું કે આ આપણો સેવક, આ આપણો મહેમાન ગણાય, તેથી એને આપણે આસન આપવું જોઈએ એટલે એમને સન્માન મળે એવું એ ઈચ્છતા હતા. તેથી આ વાક્ય સાચું આવશે. તો આપણે સામેના બોક્સમાં ખરાની નિશાની કરીશું. હવે 2 નંબર, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા. આપણે અહીં જોઈ ગયા કે રાવણ કરતાં પણ ઊંચા આસન થઈ ગયું. જે રીતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે રાવણ અહીં નીચા આસન પર છે અને અહીં હનુમાન ઊંચા આસન પર છે. તો અહીં શું આવશે? રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ
ઊંચા આસને બેઠા. તો આ વાક્ય શું આવશે? ખોટું. 3 નંબર, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા કરી. તો આ વાક્ય બેઠક વ્યવસ્થા માંગી. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા એટલે કે જ્યાં રાજાની સામે જે મંત્રીઓ બેસવામાં આવી છે એવા આસન પર એણે માંગણી કરી બેસવાની હનુમાને. તો આ વાક્ય સાચું આવશે. હવે આગળ, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. તો ના, એને તો સૈનિકો પકડીને લાવ્યા હતા, એમની મરજીથી એ ગયા ન હતા. તો આ વાક્ય ખોટું આવશે. તો આપણે ખોટાની નિશાની કરીશું. 5 નંબર, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. તો આ વાક્ય કેવું આવશે? ના, એણે તો હનુમાનનું માન જાળવ્યું ન હતું, તેથી આ વાક્ય ખોટું આવશે. તો આપણે અહીં ખોટાની નિશાની કરીશું. હવે 6 નંબર, હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. તો આ વાક્ય સાચું આવશે કે હા, એણે એવું જ કર્યું હતું. હવે 7 નંબર, પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. તો આ વાક્ય પણ સાચું આવશે. હવે રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી. તો આ વાક્ય ખોટું આવશે. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. તો આ વાક્ય સાચું આવશે. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા. ખોટું. હવે આગળ આપણે જોઈએ શબ્દ શોધ. નીચે આપેલ કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયેલા છે. આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે, જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી. પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડીને લખો. કે અહીં આપણને કોષ્ટક આપ્યું છે, એમાં કેટલાક અક્ષરો આપ્યા છે. અહીં છે પાઠમાં આવતા શબ્દો અને સામે લખ્યું છે પાઠમાં ન આવતા શબ્દો. અહીં છે ઉદાહરણ હનુમાન અને સમુદ્ર. તો એ જ રીતે બીજા શબ્દો પણ આપણે અહીં શોધવાના છે. તો હું અહીં લખું છું, એ શબ્દો તમારે અહીં લખવાના છે અને અહીં ગોળ રાઉન્ડ કરવાનું છે. તો પહેલાં આપણે લખીએ કે પાઠમાં આવતા શબ્દો. તો પહેલો છે હનુમાન, બીજું છે લંકા, ત્રીજું વાનર, ચોથું મંત્રી, નગર અને આગ. હવે અહીં સમુદ્ર. તો અહીં ભારત, નવ, વન, માસી, વાન, હસ, મન, સીતા અને રણ. તો આ રીતે તમારે અહીં લખી દેવાનું રહેશે. તો આ જો સ્વાધ્યાય પોથીમાં હોય તો સ્વાધ્યાય પોથીમાં પણ તમારે લખવાનું રહેશે. તો બાળમિત્રો, મને આશા છે કે જે પાઠ આપણે સમજ્યા એ પાઠમાં તમને જે પાઠનો આપણે અભ્યાસ કર્યો એ પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. અને અહીં આપેલ ખરા ખોટા પણ તમારે કરવાના છે અને આ પાછળ આપણે કોષ્ટક જોયું એ પણ તમારે કરવાનું રહેશે.